સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના રવાડે ચડેલ ઇસમને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ ફ્લેટમાં લીધેલ ઘરની લોનનો માસિક 16,000 હપ્તો ન ભરી શકતા મનીષ મકવાણા વાહન ચોરીના રવાડે ચડ્યો હતો। ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવાળી પછી કોઈ કામે જતો નહોતો। એ પહેલાં એ રત્ન કલાકારનું હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ એને દિવાળી પછી ખોટી સંગત અને ખોટા મિત્રોના રવાડે ચડી ગયો, જેના કારણે એને કામ કરવા જતો નહીં અને એને જે હાઉસિંગની લોન લીધેલી હતી મકાન માટે, એ હાઉસિંગની લોનના હપ્તા ભરવા માટે તકલીફ પડતી હતી, પૈસા હોતા નહીં, એના કારણે એને બાઇક ચોરી અને હપ્તા ભરવાનું એની ગણતરી હતી। પરંતુ પ્રથમ ચોરીના બનાવમાં જે આરોપી પકડાઈ ગયેલ છે અને હાલ અમરોલી પોલીસ સ્ટેશનમાં સુપરત કરેલ છે।